ભરૂચ શહેરના કશક વિસ્તારમાં આવેલ ન્યૂ નગરી ખાતે સતત પડી રહેલ ભારે વરસાદને કારણે એક જૂની દિવાલ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલ અવિરત વરસાદને પગલે પાણી ભરાવાના અને ભેજના કારણે આ દિવાલ અત્યંત નબળી પડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. અચાનક ધડાકાભેર દિવાલ તૂટી પડતા જ તેની નીચે પાર્ક કરીને મૂકવામાં આવેલ 5 જેટલા મોપેડ અને 2 સાયકલો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા, જેને કારણે તમામ વાહનોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે દુર્ઘટના બની તે સમયે આસપાસ કોઈ પણ રાહદારી કે સ્થાનિક રહીશ હાજર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી, જેને પગલે સમગ્ર પંથકે રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક બનેલ આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી વાહનોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે અને તેમણે ભરૂચ નગરપાલિકા તંત્ર પાસે માંગ કરી છે કે ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ આવી જર્જરિત તેમજ જોખમી દિવાલો અને ભયજનક ઇમારતોનું તાત્કાલિક ધોરણે સર્વેક્ષણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત કે જાનહાનિ અટકાવી શકાય.